નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતના સરથાણા નેચર પાર્કમાં સાફ ઘર તૈયાર કરાશે। 101.54 કરોડના ખર્ચે બિલ્ડિંગ બનશે। સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર નિવૃત્ત થયા। કમિશનર માનમાં સેરેમોનિયલ પરેડ યોજાઈ। રૂપિયાની લેતી દેતીમાં અઠવાગેટ વિસ્તારમાં સૂર્યા મરાઠી ગેંગના લોકોએ યુવકની કરી હત્યા। ભેસ્તાનમાં રસોઈ બનાવવા સમયે ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ, 3 દાઝ્યા, 1 વર્ષના દીકરાનું મોત। જહાંગીરપુરામાં 13 વર્ષની સગીરાને અશ્લીલ વિડીયો બતાવી દુષ્કર્મ આચરનારની ધરપકડ। સુરતના આરોગ્ય વિભાગે 3000થી વધુ સ્થળે તપાસ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો। સમાચારો વિગતવાર જોઈએ। સુરત પાલિકાના સરથાણા ખાતે 81 એકરમાં પથરાયેલું પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રાણી સંગ્રહાલય વેકેશન અને રજાના દિવસોમાં સુરતીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની જાય છે। આ નેચર પાર્કને તબક્કાવાર ડેવલપ કરવા માટેનું આયોજન થઈ રહ્યું છે। હાલમાં આ તળાવ ડેવલપ કરવા માટે દરખાસ્ત હતી, ત્યારે બાદ હવે સરથાણા નેચર પાર્કમાં સાફઘર બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે। જો કે 2005માં સાફઘર માટે સ્ટ્રક્ચર ઊભું કરાયું હતું, પરંતુ તેનો ઉપયોગ થયો ન હતો। હાલ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના અનફિટ થતાં નવું બિલ્ડિંગ બનાવવામાં દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે। સુરત પાલિકાના સરથાણા વિસ્તારમાં તાપી નદી કિનારે 2003માં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રાણી સંગ્રહાલયની શરૂઆત કરવામાં આવી હતી। 81 એકરમાં ફેલાયેલા આ નેચર પાર્કમાં વિવિધ પ્રાણી પક્ષીઓ અને તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। ત્યારે 21 વર્ષ પહેલા ખુલ્લા મુકાયેલા સરથાણા નેચર પાર્કમાં પશુ પક્ષીના પાંજરા, આસપાસની જગ્યા તબક્કાવાર પુનઃ વિકાસની કામગીરી કરવામાં આવે છે, જેના ભાગરૂપે હાલમાં જ 2 તળાવને રીડેવલપ કરવા માટે નિર્ણય પણ કરવામાં આવ્યો છે। હાલમાં પાલિકા તંત્રે નેચર પાર્કમાં સાફઘર બનાવવા માટેની કવાયત શરૂ કરી છે। આ કામગીરી માટે 1.47 કરોડનો અંદાજ તૈયાર કર્યો છે। તે માટે 2 એજન્સીઓ અનુક્રમે 1.54 કરોડ અને 1.56 કરોડનું ટેન્ડર રજૂ કર્યું હતું। બંને ટેન્ડર અંદાજ કરતાં 4.89% અને 5.67% ઊંચા હોવાથી સાથે 2 પૈકીનું નીચું એવું 1.54 કરોડનું ટેન્ડર મંજૂર કરવા માટે સ્થાયી સમિતિએ સમક્ષ રજૂ કરવામાં આવી છે। જોકે આ પહેલા વર્ષ 2005ની આસપાસ નેચર પાર્કમાં સાફઘર બનાવવા માટે નિર્ણય કરાયો હતો અને તેના માટે એક બિલ્ડિંગ પણ બનાવવામાં આવી હતી। ત્યારબાદ કોઈક કારણસર તેમાં સાફઘર માટેનું ઇન્ટિરિયર કરવામાં આવ્યું ન હતું અને આ બિલ્ડિંગ બિનઉપયોગી બની હતી। અંદાજે 2005માં બનેલી આ બિલ્ડિંગમાં જ સાફઘર શરૂ થાય તે માટે આયોજન કરાયું હતું, પરંતુ બિલ્ડિંગની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચકાસણી કરતાં બિલ્ડિંગનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જેથી આ બિલ્ડિંગ બિનઉપયોગી સાબિત થયું હતું। તેથી હવે નવી બિલ્ડિંગ બનાવવાની અને તેમાં સાફઘર શરૂ કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિએ નિર્ણય કરાશે। સુરત પોલીસ કમિશનર આજે નિવૃત્ત થયા છે। આજે 35 વર્ષની નોકરીનો છેલ્લો દિવસ છે, ત્યારે પોલીસ કમિશનરના માનમાં સેરેમોનિયલ પરેડ યોજાઈ હતી। સેરેમોનિયલ પરેડ બાદ પોલીસ કમિશનરનું એક ધરું સ્વાગત કરાયું હતું। ફૂલોનો વરસાદ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। આ તબક્કે અજયકુમાર તોમરે કહ્યું કે 35 વર્ષની સર્વિસમાં સુરતમાં પસાર કરેલા 3.5 વર્ષ હંમેશા યાદ રહેશે। સુરત શહેર પોલીસ કમિશનર ભાવુકતા સાથે કહ્યું કે શહેરના તમામ લોકોએ સર્વિસ દરમિયાન હંમેશા સપોર્ટ કર્યો છે। પોલીસ, પત્રકારો, પોલિટિશિયન તથા નાગરિકો સહિતના લોકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે। ઘણું શીખવા તથા સુધારવાનો મોકો પણ અહીંથી મળ્યો છે। પરિવારને યાદ કરતા કહ્યું કે નોકરી દરમિયાન ઓછો સમય આપી શકાયો છે, પરંતુ તેમણે મને પણ સાચવી લીધો છે। અજય કુમાર તોમરે વિદાય અર્થે સેરેમોનિયલ પરેડ પોલીસ ખાતે રાખવામાં આવી હતી। વિદાય પરેડ દરમિયાન ચાલુ સ્પીચે પોલીસ કમિશનર ભાવુક થયા હતા। તેમણે સુરત શહેરની કાયદા વ્યવસ્થાની સ્થિતિમાં તમામ મદદરૂપ થયેલા લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। અઠવાગેતે વિસ્તારમાં મધરાત્રે એક યુવકને જાહેરમાં ચપ્પુના ઘા ઝીકી ઈસમો દ્વારા સરા જાહેર હત્યા કરવામાં આવી છે। હાલ રૂપિયાની લેતી દેતીમાં યુવકની હત્યા કરાઈ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે કે હત્યા કરનાર આરોપીએ માથાભારે સૂર્યા મરાઠી ગેંગના માણસો છે। આ બનાવને પગલે ઉમરા પોલીસે ગુનો નોંધી હત્યા કરનાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે।
સુરતમાં વધુ એક ચકચારિત હત્યાની ઘટના સામે આવતા લોકોમાં શોકનો માહોલ છવાયો છે. શહેરના 8 વાગ્યાથી વિસ્તારમાં આવેલી મહાવીર હોસ્પિટલની બહાર ગત મધરાત્રે જાહેર રોડ પર ચપ્પુના ઘા ઝીકી યુવકની હત્યા નિપજાવવામાં આવી છે. મરનાર યુવકનું નામ પિન્ટુ નવસારીવાલા હોવાનું જાણવા મળ્યું છે. પિન્ટુ નવસારીવાળાએ મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ 3-4 જેટલા ઈસમો પકડી માર મારી 6 જેટલા ચપ્પુના ઘા ઝીકી દીધા હતા, જેને લઈ યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ મોડી રાત્રે ઉમરા પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ મરનાર યુવક પિન્ટુ નવસારીવાલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સુરતના ભેસ્તાન વિસ્તારની શ્રીનાથ સોસાયટીના ગેસના બાટલામાં આગ લાગી હતી. ગેસના બાટલામાં આગ લાગતા એક પરિવાર 3 લોકો દાઝ્યા હતા. માતા રસોઈ બનાવી રહી હતી. દરમિયાન ગેસની બાટલો લીકેજ થતાં આગ લાગી હતી. એકના એક બાળકનું મોત નીપજ્યા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલમાં સુરત ભેસ્તાન શ્રીનાથજી સોસાયટીમાં સુબોધન પ્રસાદ પરિવાર સાથે રહે છે. મિલમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પત્ની ગુડિયા કુમારી ઘરમાં રસોઈ કરી રહી હતી. તે દરમિયાન ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ લાગી ગઈ હતી, જેમાં 24 વર્ષીય ગુડિયા કુમારી, તેનો 1 વર્ષીય પુત્ર સુમિત રાજ અને 22 વર્ષીય ભાઈ નીરજ ગંભીર રીતે દાઝી ગયા હતા. બાળક સહિત દાઝેલા 3 લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં 1 વર્ષના બાળક સુમિત રાજનું મોત નીપજ્યું છે. એકના એક વાલસોયા દીકરાના મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. બીજી તરફ ગુડિયા કુમારીને તો ભાઈ હાલ સારવાર હેઠળ છે. તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. અહીં 39 વર્ષીય યુવકે લલચાવી ફોસલાવી 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ હોવાની ઘટના સામે આવી છે. વાસનામાં લોલુપ મુસ્લિમ યુવકે 50 અને 100 રૂપિયા આપી 3 મહિનાથી સગીરા સાથે બદકામ કરતો હતો. સગીરા ગર્ભવતી થતાં આધેડના પાપ પરથી પડદો ઉઠ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર યુવક આલમગીરીની ધરપકડ કરી લેવાઈ છે. તપાસ ચાલી રહી છે કે પીડિત સગીરાને મેડિકલ તપાસ માટે સિવિલ મોકલવામાં આવી છે. સગીરા શ્રમજીવી મુસ્લિમ પરિવારની દીકરી છે. 5 બહેનો અને 1 ભાઈમાં મોટી છે. પિતા હાલ પથારીવશ છે, જ્યારે માતા લોકોના ઘરમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. આરોપી પીડિત પરિવારના ઘરની ઉપરના માળે જ રહે છે. અચાનક 13 વર્ષની દીકરીને ઉલટી થવા સાથે પેટમાં દુખાવો ઉપડતા માતાએ પૂછપરછ કરી હતી, જેમાં માસૂમ સગીરાએ તમામ હકીકત જણાવી દીધી હતી. આથી પરિવારે જહાંગીરપુરા પોલીસને ફરિયાદ કરી હતી. પરિવારની ફરિયાદને પગલે પોલીસે વરખોડ પડોશી પઠાણ આલમગીરી મિયા અલી ખાનને ધરપકડ કરી છે. આરોપી આલમગીરી અને તેની પત્ની શાકભાજીની લારી ચલાવે છે. અઠવાડિયાના 2 દિવસ આલમગીરી બહાનું કાઢી પત્નીને શાકભાજી વેચવા માટે મોકલી દેતો હતો. ત્યારબાદ પીડિત સગીરાને બહેનપણીનો સંપર્ક કરી સગીરાના ઘરે બોલાવી દુષ્કર્મ આચરતો હતો. ત્યારબાદ જો કોઈ વાત કરી છે તો તારા માતા પિતાને મારી નાખશે તેવી ધમકી આપી 50 અને 100 રૂપિયાની પણ આપતો હતો, જે રૂપિયા બહાર રાહ જોતી બહેનપણી પીડિત સગીરા પાસેથી લઈ લેતી અને કહેતી, આપશે નહીં તો તારા ઘરે જાણ કરી દઈશ. આવી રીતે ઘટનાની વાસ્તવિકતા હાલ સામે આવી છે. મેડિકલ ચેકઅપ બાદ તમામ પુરાવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુરત શહેરમાં પ્લાસ્ટિક અધિનિયમ અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિકનો ઉપયોગ પ્રતિબંધ છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગાર્બેજ ફ્રી સિટીના માર્ગદર્શિકા મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ પ્રતિબંધિત છે. હાલમાં સુરત શહેર સ્વચ્છતા સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યો છે, ત્યારે કોર્પોરેશન વધુ સતર્કતાથી કામે લાગ્યો છે. સુરત ગાર્બેજ ફ્રી સિટી રેટિંગમાં 7 સ્ટાર પ્રાપ્ત કરેલ છે. સુરત શહેરનો સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક તથા ગાર્બેજ ફ્રી સિટી રેટિંગમાં 7 સ્ટાર જળવાઈ રહે તે માટે સુરત મહાનગરપાલિકાના ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 7 દિવસોથી હોલસેલર, રિટેલર, મેડિકલ સ્ટોર, કરિયાણાની દુકાન, વેજીટેબલ માર્કેટ વગેરે જેવી 3000થી વધુ સંસ્થામાં તપાસ કરી કુલ 10,239 કિલોગ્રામ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરી વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે સુરત મહાનગરપાલિકા સ્વચ્છ સર્વેક્ષણ 2023માં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક આવેલું છે અને ગાર્બેજ ફ્રી સિટીની અંદર
7 સ્ટાર રેટિંગ પ્રાપ્ત કરેલ છે. એના અનુસંધાનમાં સુરત મહાનગરપાલિકાના વિસ્તારની અંદર પ્રતિબંધિત પ્લાસ્ટિક અને સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર દરેક ઝોનમાંથી ઝુંબેશ હાલ ચાલી રહી છે. સેન્ટ્રલ ઝોન વિસ્તારની અંદર ગયા અઠવાડિયાની અંદર 4667 કિલો પ્લાસ્ટિક પકડવામાં આવ્યું છે, જેમાંથી 3090 કિલો પ્લાસ્ટિક માત્ર ગઈકાલે જ પકડવામાં આવ્યું એક ગોડાઉનમાંથી. તો મારા તરફથી અને સુરત મહાનગરપાલિકા તરફથી દરેક શહેરીજનોને એવી રિક્વેસ્ટ છે કે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ. 120 માઇક્રોનથી ઓછું પ્લાસ્ટિક ધરાવતા કોઈ પણ વસ્તુઓનો આપણે ઉપયોગ ટાળવો જોઈએ અને શાકભાજી લેવા અથવા અન્ય સામગ્રી લેવા જઈએ તો ઘરેથી કપડાની થેલી અથવા જૂઠની થેલી લઈ જઈએ અને પ્લાસ્ટિકને સમગ્ર સુરત શહેરમાંથી બહાર કાઢવા માટે એનો નિકાલ કરીએ. ડૉક્ટર કેતન ગરાસિયા, નાયબ અધિકારી સેન્ટ્રલ ઝોન. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં રસોડા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહિરે રસોડાની ઓચિંતી મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી, જેમાં દર્દીઓને આપવામાં આવતા ભોજનનો કોળિયો ભરતમાં તેમાં કાંકરી આવી હતી. એસએમસી સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં આજે પાલિકા હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહિરે સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી. આ સમયે તેમની સાથે આરએમઓ નર્સિંગ ઉપરાંત રસોડા વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા, જ્યાં તેમણે રસોડામાં રહેલ શાકભાજી, કઠોળ સહિત તમામ ચીજ વસ્તુઓની ચકાસણી કરી હતી. જે બાદ મનીષા આહિરે દર્દીઓને આપવામાં આવતા કઠોળનો ટેસ્ટ કરવા કોળિયો ભર્યો, જેમાં કાંકરી આવતા તેઓ આશ્ચર્યચકિત પડી ગયા હતા અને હાજર અધિકારીઓએ આ બેદરકારી બદલ ખખડાવ્યા હતા. આ બાબતે કમિટીના ચેરમેન મનીષા આહિરે જણાવ્યું હતું કે જો હોસ્પિટલ લોકોને સારું ભોજન મળશે નહીં તો દવા સાથે તેઓ સાજા કઈ રીતે થઈ શકશે. હાથે રસોઈમાંથી કાંકરી નીકળતા રસોડા સંચાલકને બોલાવી જરૂરી સૂચનો કર્યા છે. એમના મેઇન સંચાલક કોણ છે એમને બોલાવો ને, એમની સાથે વાત કરો ને. હોસ્પિટલ સમિતિની મારી જવાબદારી છે, એટલે મારી ફરજમાં આવે કે મારી હોસ્પિટલની અંદર જે મહા મહેનતથી શાસક પક્ષ પદાધિકારીઓ દ્વારા અને લોકોની મહેનતથી જે આ હોસ્પિટલ ઊભી થઈ છે અને આદરણીય આપણા વડાપ્રધાનજી જેનો આગ્રહ છે કે છેવાડાના લોકો સુધી આરોગ્યલક્ષી સેવા પહોંચવી જોઈએ. સ્વીમેર એના માટે બેસ્ટ છે અને આશીર્વાદ સમાન છે. ત્યારે આ હોસ્પિટલમાં એડમિટ થતા દર્દીઓને પણ પૌષ્ટિક આહાર મળે એ માટે આજે મેં સ્વીમેર હોસ્પિટલમાં ચાલતા અમારા કિચનની વિઝિટ કરી હતી કે જ્યાંથી દર્દીઓને 3 થી 4 ટાઈમ ભોજન મળે છે. ડેઈલીના 30 રૂપિયા હોય છે ને એની અંદર એને 3 થી 4 ટાઈમ ભોજન મળતું હોય છે. તો આજે મેં વિઝિટ કરી તો એમાં એક લીલું સબ્જી હતું, એક મિક્સ કઠોળ, સબ્જી, રોટી, દાળ, ભાત, શાક, રોટલી અને સેલેડ. આની વિઝિટ કરી અને મેં ટેસ્ટ પણ કર્યો. તો ઓલ ઓવર સારું છે, પણ અમારી ક્યાંય ને ક્યાંય લાગણી અમારી પદાધિકારીઓની શાસક પક્ષને અહીં અમારો જે સ્ટાફ છે એની એવી છે કે ભાઈ કિચન ખૂબ સારું મોટું ડેવલપ થાય અને અહીંથી ટ્રોલી દ્વારા અમે દર્દીઓ સુધી જે ભોજન પહોંચાડીએ છીએ એ અહીંથી પેકિંગ થાય અને હાઇજેનિક રીતે દર્દીઓ સુધી પહોંચે એના માટે પણ અમે કામ કરી રહ્યા છીએ. ખૂબ સારું અહીંયા કોલ્ડ સ્ટોરેજ બને કે જેની અંદર અમારું અનાજ, કઠોળ, શાકભાજી સચવાઈ રહે, આના માટેની પણ અમારી તૈયારી છે અને ખૂબ સારું એક 3 સ્ટાર 5 સ્ટાર જેવું કિચન બને. અને જાણીએ છીએ કે જે દવા જેટલી અગત્યની છે એટલું પણ આહાર પણ જરૂરી છે, એટલે આહારનું પણ પૂરતી કાળજી લેવાય છે, પણ વિશેષ કાળજી લઈ અને ઝડપથી દર્દી સાજો થાય એના માટે અમે ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છીએ કે ઝડપથી હાઇજેનિક અમારું કિચન બને. પ્લેટથી માંડીને ખૂબ સારું સેફ હોય, એમાં ટીમ હોય, ડૉક્ટર હોય, ડાયટિશિયન હોય, ન્યુટ્રિશિયન હોય, આવું અમે કામ કરીએ છીએ જેનો ઝડપથી અહીં એડમિટ દર્દીઓને લાભ મળશે. હાલમાં જે મેં વિઝિટ કરી છે નાના મોટા અમુક મારા ધ્યાન પર મુદ્દાઓ પણ આવ્યા છે, એ ઝડપથી એનો સુધારો થાય એની પણ મેં સ્ટાફને સૂચના આપી છે. કર્યાના ઘણા બનાવો બનતા હોય છે, ત્યારે અઠવાલાઇન્સ ખાતે આવેલ પોપટ મહોલ્લામાં થૂકવા જેવી નજીવી બાબતે મારામારી થઈ હોવાની, જેમાં યુવાન રીતસરના લાકડાના ફટકા સહિતના હાથાપાઈ કરતા જોવા મળ્યા હતા. આ અંગે પોલીસમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. અઠવાલાઇન્સ વિસ્તારમાં યુવાનો વચ્ચે મારામારી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. સામાન્ય કહી શકાય તેવી થૂકવા બાબતે થયેલો ઝઘડો ઉગ્ર બન્યો હતો. બાદમાં ઝઘડો મારામારીમાં પરિવર્તિત થયો હતો. એપાર્ટમેન્ટની લિફ્ટ નજીક યુવાન લડતા ઝઘડતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. અઠવાલાઇન્સ વિસ્તારમાં પોપટ મહોલ્લાની બનેલી ઘટનામાં ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. સમગ્ર મુદ્દો સીસીટીવી સાથે અઠવા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે, જેથી પોલીસે ગુનો દાખલ કરી તપાસ વધુ હાથ ધરી છે.
સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર કરી આજના મુખ્ય સમાચારો પર. સુરતના સરથાણા નેચર પાર્કમાં સાપઘર તૈયાર કરાશે. 1.54 કરોડના ખર્ચે બિલ્ડિંગ બનશે. સુરતના પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર નિવૃત્ત થયા. કમિશનર માનમાં સેરેમોનિયલ પરેડ યોજાઈ. રૂપિયાની લેતી દેતીમાં અઠવા ગેટ વિસ્તારમાં સૂર્યા મરાઠી ગેંગના લોકોએ યુવકની કરી હત્યા. ભેસ્તાનમાં રસોઈ બનાવતા સમયે ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ. 3 દાઝ્યા. 1 વર્ષના દીકરાનું મોત. જહાંગીરપુરામાં 13 વર્ષની સગીરાને અશ્લીલ વિડીયો બતાવી દુષ્કર્મ આચરનારની ધરપકડ. સુરતના આરોગ્ય વિભાગે 3000થી વધુ સ્થળે તપાસ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.